મહેસાણાના કડીમાં આગામી 3 જાન્યુઆરીના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ક્રિકેટ ટુર્નામેન્ટ કડી માર્કેટ યાર્ડના વેપારી દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે એક આમંત્રણ પત્રિકા વાયરલ થઈ રહી છે. તો આ વાયરલ પત્રિકામાંથી કૃષ્ણ સોલંકીનું નામ ગાયબ થઈ ગયું છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. તો મહેસાણાના કડીમાં ભાજપના બંને જૂથ વચ્ચે હવે આંતરિક વિવાદ ક્યાંક ઉડીને આંખે વળગી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો કડીમાં ધારાસભ્ય કરશન સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તો ગણતરીના સમય પહેલા તાલુકા અને શહેર પ્રમુખની વરણી બાદ લાગેલા પોસ્ટરમાં વિવાદ દેખાયો હતો. તો કડી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જૂથ વચ્ચેનો વિવાદ વધુ એકવાર સામે આવ્યો છે. કડી માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. તો ક્રિકેટ ટુર્નામેન્ટની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય કરશન સોલંકીની બાદબાકી કરવામાં આવી છે. તો કરશન સોલંકીના જૂથના એક પણ નેતાનું પત્રિકામાં નામ લખવામાં આવ્યું નથી. તો ક્રિકેટ ટુર્નામેન્ટની આ આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલના નજીકના લોકોનું જ નામ હોવાની ચર્ચા ચાલી રહી છે. તો નીતિન પટેલ જે કાર્યક્રમમાં હાજરી આપવાના હોય તેમાં કરશન સોલંકીને નહીં બોલવાની સ્પષ્ટ સૂચના અપાઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. તો આ સમગ્ર મુદ્દે હાલ બંને જૂથના નેતાઓએ મૌન છેડ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.